મહેસાણા જિલ્લામાંથી ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે, જ્યાં છેલ્લા 8 મહિનામાં 341 સગીરાઓ ગર્ભવતી બની છે. આ વાત ફક્ત એક જ જિલ્લાની છે. એપ્રિલ 2025થી માંડીને ડિસેમ્બર 2025 સુધીમાં અલગ અલગ ઉંમરની 341 સગીરાઓ ગર્ભવતી બની હોવાનો રિપોર્ટ આવ્યો છે. ઉંમર મુજબ વાત કરીએ તો 14 વર્ષની 2 સગીરા, 15 વર્ષની 34 સગીરા, 16 વર્ષની 76 સગીરા અને 17 વર્ષની કુલ 229 સગીરાઓએ ગર્ભધારણ કર્યો છે. એટલે કહી શકાય કે 14થી 17 વર્ષ સુધીની કુલ 341 સગીરાઓ. પ્રત્યેક વાલીઓ કે માતા પિતાઓ માટે આ લાલબત્તી સમાન કિસ્સો છે. આ સમગ્ર મામલે જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ઘનશ્યામ ગઢવીનું કહેવું છે કે ટોટલ આપણા જે એફએડબલ્યુ બહેનો અને આશા વર્કર દ્વારા જે એરિયાના અંદર બહેનો હોય તો એમનો જે મેન્સ્ટ્રુએશન પીરિયડ બંધ થયા પછી મતલબ પ્રેગ્નન્સી ટેસ્ટ કર્યા પછી યુપીટી પોઝિટિવ આવે ત્યારે એની નોંધણી લોકો ટેકો કોઓર્ડિનેટર તરીકે ટેકોમાં કરતા હોય છે. એ અંતર્ગત પ્રેગ્નન્ટ વુમેન 13 વર્ષના આપણા જિલ્લામાં એક પણ નથી નોંધાયા. 14 વર્ષવાળાના ટોટલ 2 નોંધાયા છે, જેના અંદર મહેસાણાના અંદર 2 છે, જેની જવાબદારી અમે THO3 ને આપેલી છે. પછી પ્રેગ્નન્ટ વુમેન ટોટલ 15 વર્ષથી ઉપરના આપણા 34 થાય છે, 16 એબો વાળા 76 થાય છે, 17 વર્ષથી ઉપરના 229 અને ટોટલ આપણે બધાનું કરીએ તો 13 વર્ષથી મોડી અને 17 વર્ષના ટોટલ આખા જિલ્લાના 341 એ પ્રમાણે જે ટીનેજ પ્રેગ્નન્સી તરીકે નોંધાયેલા છે.